નમસ્કાર. સમય સમય એક એવી વસ્તુ છે કે જે દરેકને હેરાન કરે છે. દરેક લોકોને ચિંતા થતી હોય છે કે આવનારો સમય, મારું આવનારું ભવિષ્ય કેવું હશે, સારું હશે કે ખરાબ હશે. ભૂતકાળ તો જેવો હતો એવો હતો, પરંતુ દરેક વ્યક્તિ ભવિષ્યની ચિંતામાં ખરેખર કેટલી વાર દુઃખી થતો હોય છે, કારણ કે એને ચિંતા સતાવતી હોય છે કે હવે શું થશે. અને કેટલાક લોકો તો આપણે જોઈએ છે કે ડિપ્રેશનમાં પણ આવી જતા હોય છે. પરંતુ જો તમારે તમારા આવનારા સમયને જાણવો હોય તો અમારા આ કાર્યક્રમની એક પણ સેકન્ડ આપ મિસ ન કરશો. અમારા આ કાર્યક્રમમાં અમે આપને જણાવીશું કે આપનો આવનારો સમય કેવો આવવાનો છે. ખરાબ સમય પૂરો થવાનો છે અને સારો સમય આવવાનો છે કે પછી સારો સમય પૂરો થવાનો છે અને મિશ્રિત ફળ આપનારો સમય આવવાનો છે. આ તમામ વિગતો, તમામ માહિતી અમે આપને અમારા કાર્યક્રમમાં આપીશું. કાર્તિકભાઈ હરીશભાઈ રાવલ, જન્મ તારીખ 25 એપ્રિલ 1985, સ્કૂલ લાઈફ નૂતન હાઈસ્કૂલ કાલુપુર, બનારસ 1999માં ભણવા ગયા જ્યોતિષ કર્મકાંડ. 1999માં યજ્ઞો પવિત્ર સંસ્કાર થયા પછી પ્રિન્સિપલ ડોક્ટર યોગેશ્વર રામચંદ્ર શાસ્ત્રી, પ્રધાન આચાર્ય રાય બહાદુર ગિરધરલાલ સંસ્કૃત પાઠશાળામાં જ્યોતિષનો અભ્યાસ પ્રારંભ કર્યો. ગુરુજીના આદેશ મુજબ મા સરસ્વતીની કૃપા પ્રાપ્તિ માટે ગુરુજીના આશીર્વચન લઈ કાશી તીર્થ ક્ષેત્રમાં જ્યોતિષ અને કર્મકાંડના પ્રારંભ શ્રી અનિલભાઈ ગુરુજી, શ્રી ગુર્જર બ્રહ્મવાસ કર્ણઘંટા સપ્ત સાગર કાશીમાં રહી ગુરુજીના આશીર્વાદથી જ્યોતિષ અને કર્મકાંડનું ભણવાનો પ્રારંભ કર્યો. વર્ષ 2003થી વર્ષ 2009 સુધી પ્રિન્સિપાલ યોગેશ્વરભાઈ શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ અનેક લોકોને પોતાનું માર્ગદર્શન શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવ્યું હતું. 2009થી સાબરમતી રામજી મંદિરમાં 5 વર્ષ સુધી ભગવાનની સેવા પૂજાનો અમૂલ્ય લાભ પિતાજીના આશીર્વાદથી પ્રાપ્ત થયો હતો. 2013માં પ્રોફેસર તરીકેનું સન્માન કોલકાતા ખાતે પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ 2012માં બેસ્ટ એસ્ટ્રોલોજર ઓફ ગુજરાતનો ખિતાબ કોલકાતા ખાતે કાર્તિકભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યોતિષ સેવા અને પ્રચાર પ્રસાર કરવા માટે ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશનના સેક્રેટરી પદ પર કાર્તિકભાઈની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડ ફોર બેસ્ટ એસ્ટ્રોલોજર ઓફ વાસ્તુશાસ્ત્ર સન્માન એજ્યુકેશન ગ્રોથ સોસાયટી દ્વારા પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ 2015માં યુએઈમાં ઇન્ડો દુબઈ ગોલ્ડ સ્ટાર એવોર્ડ તથા 2016માં ઇન્ડો થાઈ ગ્લોબલ એવોર્ડ થાઈલેન્ડમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોલંબો શ્રીલંકા ખાતે શ્રીલંકા રામેશ્વર એવોર્ડથી કાર્તિકભાઈ શાસ્ત્રીજીનું સન્માન કરવામાં આવ્યું હતું. 2019માં યુનિક વર્લ્ડ રેકોર્ડ તરફથી પાર્ટિસિપેટ વાસ્તુ ટ્રેનરનું સર્ટિફિકેટ ઇજિપ્ત ખાતે પ્રાપ્ત થયેલ. પ્રાઇડ ઓફ પિરામિડ વાસ્તુ એવોર્ડ 2019માં કાર્તિકભાઈ શાસ્ત્રીજીને પ્રાપ્ત થયેલ છે. આ સાથે 2019માં અજમેર ખાતે થયેલ જ્યોતિષ મહાસંમેલનમાં ફેમસ એસ્ટ્રોલોજર એવોર્ડ 2019 પ્રાપ્ત થયેલ છે. છેલ્લા એક દાયકાથી ઘણા એવોર્ડ અચીવમેન્ટ જ્યોતિષ જગતની અંદર કાર્તિકભાઈ શાસ્ત્રીજીને ભારતભરમાં ઘણી બધી જગ્યાએથી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમ કે એનસી લટેરી ગોલ્ડ મેડલ કોલકાતા, જ્યોતિષ શિરોમણી, જ્યોતિષ રત્ન કલ્પતરુ એવોર્ડ, મહર્ષિ વેદવ્યાસ એવોર્ડ, નેપાળથી વિશ્વકર્મા એવોર્ડ, વાસ્તુશાસ્ત્રમાં આધુનિક વાસ્તુશાસ્ત્રીજી તરીકે ઓરા ઉર્બ એક્સપર્ટ, મહર્ષિ વિગો એવોર્ડ, એવોર્ડ ઓફ ઓનર જ્યોતિષ ગૌરવ એવોર્ડ, કર્મકાંડ ક્ષેત્રમાં લોર્ડ ગણેશ અને લોર્ડ શિવા એવોર્ડ, સમાજ સેવા અર્થે બ્રાહ્મણ રત્ન અને બ્રાહ્મણ ગૌરવ એવોર્ડ, જ્યોતિષ સાગર ગોલ્ડ સ્ટાર રોહિણી એવોર્ડ, પુષ્પ નક્ષત્ર એવોર્ડ, કર્મકાંડ સમ્રાટ એવોર્ડ એવા અનેક એવોર્ડથી દેશ વિદેશમાંથી કાર્તિકભાઈ શાસ્ત્રીજીને સન્માન પ્રાપ્ત થયેલ છે. આ સાથે 2017થી પૂર્વી કાર્તિક રાવલ શાસ્ત્રીજીની ઓફિસમાં ભારતભરની અંદર એક સારા ટેરો કાર્ડ રીડર તરીકેની સેવા રોજ 2 કલાક ઓફિસમાં બેસીને આવેલા તમામ શ્રદ્ધાળુઓને લાભ પ્રાપ્ત કરાવે છે. પૂર્વી કાર્તિક રાવલની પણ ટેરો કાર્ડ માટે ઘણા બધા એવોર્ડ અને અચીવમેન્ટ્સ વિદેશમાંથી પ્રાપ્ત થયેલ છે. ઓકે, તો તમારું નામ શું છે? નિશાબેન. તો સ્ટાર્ટિંગમાં આપણે ટેરો કાર્ડ પ્રમાણે જોઈશું પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર.
તો જે તમારું પાસ્ટ પેટર્ન અને ફ્યુચર હશે એનાથી પછી આપણે કોરિલેટ કરીને આગળના કાર્ડ પણ જોઈશું. ઓકે, તો આ તમારું પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. આ તમારું પાસ્ટ છે, તમારું પ્રેઝન્ટ છે અને તમારું ફ્યુચર છે. પાસ્ટમાં એવું બતાવે છે કે ઘણી બધી વસ્તુમાં છે ને બંધિયાર જીવન હતું, કે એક વસ્તુની કરવાની છૂટ ના મળતી હોય અને જેનાથી આપણે બહુ જ બંધિયાર હતા અને એના કારણે આપણે બહુ હેરાન થયેલા છે પાસ્ટમાં. પણ એ પાસ્ટને ભૂલીને તમે તમારા વર્તમાન તરફ વળી ગયા છે અને જેનાથી તમારો તબક્કો અને તમારી વસ્તુ બધી જ તમને સારી પ્રાપ્ત થઈ ગઈ છે. ઓકે, એક વસ્તુ સારી છે કે તમારા સ્પિરિચ્યુઅલ જે તમારી એનર્જી હોય, જે તમારા ગાઈડન્સ વાળા જે હોય, જે કે શિવ છે, પાર્વતી છે, પછી જે બી તમારા હોય ઈષ્ટદેવ, એ તમારા જોડે હાજર છે. ઓકે, અને ભવિષ્ય એવું બતાવે છે કે ભવિષ્યમાં છે ને એક મોરાલિટી, એટલે આ ક્વીન ઓફ ધ એર છે. ક્વીન ઓફ ધ એરમાં કેવું હોય ખબર છે, જે અનુશાસન પ્રમાણે ચાલવી વાળી વ્યક્તિ થઈ જવાની છે. તમે અનુશાસન પ્રમાણે ચાલવું ગમશે, ટાઈમ ટુ ટાઈમ રહેવું, ટાઈમ ટુ ટાઈમ બધું પર્ટિક્યુલર વસ્તુ કેવી હોવી જોઈએ, બધું પરફેક્ટ હોવું જોઈએ ને. લાઈફમાં કેવું હોવું જોઈએ એક વ્યક્તિ, એક પરફેક્ટ વ્યક્તિને તમે દર્શાવશો કે નિશાબેન એટલે એક પરફેક્ટ વ્યક્તિ છે. તમારાથી એક તમે એક આઇડલ બની જશો, તમારાથી લોકો ઇન્ફ્લુઅન્સ થઈને તમારા જેવા બનવા માંગશે ભવિષ્યમાં. આ છે તમારું પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. કાર્તિકભાઈ શાસ્ત્રીજી અને પૂર્વી કાર્તિક રાવલ 8 માર્ચે 2020ના દિવસે ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન અંતર્ગત વર્લ્ડ ટૂર ઓફ રેકોર્ડ યુકે લંડન દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. 1999 થી 2020 સુધી છેલ્લા 21 વર્ષના જ્યોતિષશાસ્ત્રના અધ્યયન પછી જ્યોતિષ જગતમાં સર્વેના કલ્યાણની ભાવના અર્થે વેદશાસ્ત્ર, જ્યોતિષ કલ્યાણ ખાતે અવલૌકિક પ્રાચ્ય પદ્ધતિ અને આધુનિક ફળકથનના માર્ગરૂપ સ્વરૂપ શ્રી ભાગ્યલક્ષ્મી અથવા શ્રી જન્મપત્રિકાનું નિર્માણ શાસ્ત્રીજીની ટીમ દ્વારા કરવામાં આવેલ છે. આ જ પત્રિકામાં વૈદિક પદ્ધતિ અનુસાર જન્મ કુંડલીનું માર્ગદર્શન, અષ્ટોત્તરી, વિસોત્તરી, યોગિની મહાદશા, સ્ટોન મહાદશા, લાલ કિતાબ મહાદશા, ગ્રહ ફળ યોગ પ્રિડિક્શન, બાયોરિધમ, ન્યુમરોલોજીકલ, સ્ટોન થેરાપી, રુદ્રાક્ષ પ્રિડિક્શન, નક્ષત્ર પ્રિડિક્શન, અષ્ટક વર્ગ સ્પર્ણી સાથે આધુનિક જમાના પ્રમાણે નવા મોડેલની અંદર એક સુંદર જન્મપત્રિકાનું વેદશાસ્ત્ર જ્યોતિષ કાર્યાલય તરફથી નિર્માણ કરવામાં આવેલ છે. આ જન્મપત્રિકામાં જરૂર પૂરતી તમામ માહિતી 108 પેજમાં પ્રસ્તાવિત કરવામાં આવેલ છે. મનુષ્યના જીવનમાં 3 મહત્વપૂર્ણ બાબતો હોય છે: સંપત્તિ, સંતતિ અને સન્મતિ. આ 3 બાબતોમાંથી એક પણ બાબતમાં અથવા એક પણ મુદ્દામાં મનુષ્યના જીવનમાં જો ચિંતા હોય અથવા તો આ 3 મુદ્દાઓમાંથી એક પણ મુદ્દે મનુષ્ય જો ક્યાંક થોડોક પાંગળો સાબિત થતો હોય, ત્યાં ક્યાંક થોડો અશક્ત સાબિત થતો હોય તો ચાલતું નથી અને પરિણામે મુશ્કેલીઓથી એ માણસ ઘેરાઈ જતો હોય છે. પરંતુ અથશ્રી જન્મપત્રિકામાં આપણી તમામ સમસ્યાઓ, સંતતિની સમસ્યા હોય, સંપત્તિની સમસ્યા હોય કે સન્મતિની સમસ્યા હોય, વારંવાર વિઘ્નો આવતા હોય, કોઈ કાર્યો સફળ ન થતા હોય, બિઝનેસ ન ચાલતો હોય, દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય, આ તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન અથશ્રી જન્મપત્રિકામાં આપેલું છે. અલગ અલગ પ્રકારના યંત્રો આપવામાં આવ્યા છે. તો આવો આપણે જાણીએ કે કેટલા પ્રકારના યંત્રો આપવામાં આવ્યા છે, કઈ કઈ વસ્તુઓ એવી આપવામાં આવી છે આ જન્મપત્રિકામાં કે જે આપના જીવનની તમામ સમસ્યાઓને દૂર કરવા માટે સક્ષમ છે. સુંદર બાઇડિંગ વિથ બોક્સ પેકિંગ સાથે આ આપના જીવનની જરૂરિયાત પ્રમાણેના આપની રાશિ પ્રમાણે અનુકૂળ દેવની પૂજાનો ફોટોગ્રાફ, આપના મૂળાંક અને ભાગ્યાંક, આપની જન્મકુંડલીના શુભ ગ્રહોના સ્ટોન નક્ષત્ર પ્રમાણેનું દેવતાનું પ્યાર કાર્ડ જે લોસુ ચાર્ટ પ્રમાણે સુંદર રીતે તૈયાર કરી એની સાથે જન્માક્ષરના બોક્સમાં આપના જીવનમાં સર્વ કાર્યની સિદ્ધિ માટે સર્વે કાર્ય સિદ્ધિ યંત્ર સાથે સંપૂર્ણ ક્ષેત્રમાં કુબેર યંત્ર, વિઘ્ન વિનાશ માટે ગણેશ યંત્ર, લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે શ્રી યંત્રમ તથિત ધારા યંત્ર,
વેપાર વૃદ્ધિ માટે, આત્મવિશ્વાસની પ્રાપ્તિ માટે સૂર્યયંત્ર, જ્ઞાનની પ્રાપ્તિ માટે બ્રહ્મસ્પતિ યંત્ર, નવગ્રહોની શાંતિ માટે નવગ્રહ યંત્ર, જીવનમાં સંતતિની પ્રાપ્તિ માટે સંતાન ગોપાલ યંત્ર, જીવનમાં સર્વ વાસ્તુના દોષ નિવારણ માટે શ્રી વાસ્તુ મહાયંત્ર તથા જીવનમાં આપની અનેક ઈચ્છાઓની મનોકામનાની પૂર્તિ માટે સુખ સમૃદ્ધિ યંત્રમાં આ જન્માક્ષરની અંદર વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના કરી જીવનમાં જરૂરિયાત પ્રમાણે સારા ફળની પ્રાપ્તિ માટે સુખવંતી કોડી ગોમતી ચક્ર અને પોતાના શરીરનું ચક્ર બેલેન્સિંગ માટે 7 ચક્રની રાખડી અને જીવનમાં આવતી 7.5 શનિની પનોતીના નિવારણ માટે શ્રી સિદ્ધ શનિ યંત્ર સાથે પનોતી દરમિયાન કાર્યમાં સફળતાની પ્રાપ્તિ માટે કાર્યસિદ્ધિ સાથે એક વિશેષ પ્રકારની બેગ સાથે આ જન્મપત્રિકા આપ પ્રાપ્ત કરી શકો છો. જન્મપત્રિકા તો આપે ઘણી બધી જગ્યાએ બનાવડાવી હશે અને ઘણી બધી જન્મપત્રિકાઓ જોઈ પણ હશે, પરંતુ હું અહીંયા આપને એ કહેવા માંગુ છું કે આ જન્મપત્રિકા એક વિશેષ જન્મપત્રિકા છે. અહીંયા આપ જોઈ શકો છો કે આ જન્મપત્રિકાની વિદ્વાન બ્રાહ્મણ દ્વારા પૂજા કરવામાં આવી છે. હવે આ પૂજા થયેલી જન્મપત્રિકા, દર્શક મિત્રો એમ કહી શકાય કે આ જન્મપત્રિકાની પૂજા થઈ છે ને એટલે આપના ભાગ્યની પૂજા થઈ છે. આવનારા સમયમાં સમય કેવો આવશે કેવો નહીં તમે જાણતા નથી, પરંતુ ચિંતા ન કરશો. આપની પાસે જ્યાં સુધી આ જન્મપત્રિકા હશે તમારી તમામ ચિંતાઓ હવે તમારી નહીં રહે, કારણ કે આપની પાસે આ જન્મપત્રિકા છે. આ ભાગ્યલક્ષ્મી કવચની અંદર એક ભાગ્યલક્ષ્મી કાર્ડ વિશેષ સ્વરૂપે આપને આપવામાં આવ્યું છે. આની અંદર છે લક, બિઝનેસ, ફ્યુચર, ફાઇનાન્સ અને હેલ્થ. આપણા જે જીવનની તમામ વસ્તુની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે આ એક ભાગ્યલક્ષ્મી આપણે કાર્ડ બનાવ્યું છે. જે કાર્ડ આપણા કોઈ પણ સારા મીટિંગ્સની અંદર જવું છે કે સારા વ્યક્તિત્વની પાસે મળવા માટે જવું છે અને આપણા કામો નથી થતા, તો એવા સમયની અંદર આ કાર્ડ આપણે આપણી પાસે રાખીએ તો આપણને 100% એમાંથી સફળતાની પ્રાપ્તિ થાય છે. तुम्हारा फोन नहीं पिक કરી રહ્યો, तुम्हारा मैसेज का रिप्लाई नहीं આપતો, તું કેમ ઇગ્નોર કરે છે મને આટલું? શું કરું અત્યારે? ધંધામાં ફસાઈ ગયો છું યાર. કંઈક તો સમજ. મારી તકલીફ તને ખબર તો છે અત્યારે. તારી તકલીફ તારા બધાની જવાબદાર હું છું. અત્યારે સૌથી વધારે મારા પર ઇશ્યુ ચાલી રહ્યો છે, મારી માટે છોકરો શોધી રહ્યા છે. ના પાડી દો લોકોને. પણ મારી પાસે પૈસા નથી. તારા મમ્મી પપ્પા આપશે તારો હાથ મારા હાથમાં અત્યારે? બોલ. તો તારી પાસે કદી પૈસા નહીં આવે તો હું બીજા સાથે લગ્ન કરી લઉં. યાર ધંધો ચાલે છે. મારી જોડે ખિસ્સામાં પૈસા નથી, કારીગરોને આપવા માટે પૈસા નથી. એવામાં તારી જોડે અત્યારે લગ્ન કરવામાં પોસિબલ નથી હોતા. તું કરવા નથી માંગતો. તું કરવા નથી માંગતો. થોડો કે ટાઈમ આપ મને. શું કરું આટલું? કેટલો ટાઈમ આપ્યો, કેટલા વર્ષ થયા, ખબર છે તને? યાર ક્યારેક તો કઈ વાત સમજતું. દર વખતે નિયંત્રણ લઈને બેસી જાય છે. આધી વાત રડતી નથી, તું સમજતો કેમ નથી કોઈ પણ વસ્તુ? શાંતિ સાથે આજી કેમ છે ભાઈ? અરે ભાઈ વાત ના પૂછીશ. જીવનની અંદર મારે બધી તકલીફો ચાલી રહી છે. ભાઈ શું થયું, શું પ્રોબ્લેમ શું છે? અરે યાર એક તો આર્થિક ધંધો મારો આખો ધંધો પડી ભાંગ્યો છે અને ઉપરથી આમની તકલીફ છે. મારી તકલીફ છે કે તારી તકલીફ છે? તું કશું નહીં કરી રહ્યો. શાંતિ તમારી પહેલા તમારો પ્રોબ્લેમ શું છે મને કહો, એટલે સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું. મારા જીવનની અંદર અત્યારે બધી જ વસ્તુઓ વેરવિખેર થઈ ગઈ છે. કામદારો નાખવા માટે પૈસા નથી અને ઉપરથી આપણા ઘરવાળા અમારી પર પ્રેશર કરી રહ્યા છે લગ્ન માટે. તો આ ખરેખર એક વ્યક્ત પ્રશ્ન છે. ચિંતા ના કરો, દરેક સમસ્યાનું સમાધાન હોય છે. તમારી ગ્રહ દશા ખરાબ હોય એવું મને લાગે છે. ગ્રહ દશાના કારણે કોઈ છે કારણ કે તને તો બધી જ ખબર પડે છે, તું તો કોઈની વાત માનીશ નહીં. તો માની લેને વાત. બે મિનિટ વાત કરું છું ને. એક મિનિટ તારા એવું લાગે છે કે ઘણી વખત ક્યાંય આપણને રસ્તો ના મળતો હોય ત્યારે આપણે કેટલીક બાબતોમાં વિશ્વાસ કરવો જોઈએ અને સફળતા ઘણા બધાને મળતી હોય છે અને પ્રશ્નો પણ ઘણા બધા લોકોના જીવનમાં હોય છે. આ જો મેં છે ને થોડા સમય પહેલા આ એક પદ્મશ્રી નામની જન્મપત્રિકા છે ને એની એડ કરી હતી. એટલે આ જન્મપત્રિકાની સાથે યંત્રો આવે છે,
તમારી રાશિ અનુસારથી ઘણું બધું સાહિત્ય એની સાથે હોય છે. એટલે આ મંગાવશો ને એટલે તમારી કોઈ પણ સમસ્યાનું સમાધાન આવી જશે ચોક્કસ. એનો હું સાક્ષી છું. કેટલાય લોકોના જીવન આ પદ્મશ્રી જન્મ પત્રિકા દ્વારા સુધરતા મેં જોયા છે. શું વાત કરો છો? ખરેખર ચોક્કસ. તો મને અત્યારે એમનો સંપર્ક નંબર હા લો, આ છે ને આ બારકોડ છે ને એને સ્કેન કરીને પહેલા તમે ઓનલાઈન પેમેન્ટ કરી આપો. થઈ ગયું. પેમેન્ટ થઈ ગયું. હવે એની જે રસીદ છે ને એનો સ્ક્રીનશોટ કાઢીને WhatsApp નંબર પર તમને બતાવું છું. આ WhatsApp નંબર પર સેન્ડ કરી આપો. થઈ ગયું. થોડા જ સમયમાં શાસ્ત્રીજીનો ફોન આવશે ખરેખર આનાથી બધા જીવનને સમસ્યા 100% સમાધાન ના થાય ત્યાં સુધી હું તમારી સાથે છું. એક મિનિટ ફોન આવે છે. હેલો કોણ? શાસ્ત્રીજી નામ પૂછું. નામ તમારું? ઓહ, જ્યોતિષ આચાર્ય કાર્તિક રાવલ. હા વાત કરો આપણા વાળા છે. હા હા હા, મને મેં જ કહેલું. એકચ્યુઅલી મારા જીવનની અંદર અત્યારે આર્થિક સામાજિક અને માનસિક રીતે બધી તકલીફો ચાલી રહી છે. તો શું ખરેખર એ સમસ્યાઓ બંધ થાય છે? હા 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 હા. અરે ચોક્કસ ચોક્કસ. આપણો ખૂબ ખૂબ આભાર શાસ્ત્રી. આ તો કે છે હા થઈ ગઈ. આ તો કે છે જીવનમાં બધી સમસ્યાઓ બંધ થાય છે. હવે ચિંતા ના કરો છો. તમે છે ને અથર્વશ્રી જન્મ પત્રિકા પાસે ગયા છો. શાસ્ત્રીજી કાર્તિકભાઈ રાવલ અને એમની આ અથર્વશ્રી જન્મ પત્રિકા તમારી તમામ સમસ્યાઓનું સમાધાન અને આ જન્મ પત્રિકાથી આવી જશે. ભાભીના ઘરવાળા નહીં માનતા હોય તો માની જશે, અથવા તો તમારા ઘરવાળા નહીં માનતા હોય તો માની જશે. ઇન શોર્ટ, તમારા જે બી પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન હવે આવી જશે. એટલે તમે થોડા હેપી રહો. આદિ ખરેખર આવું થયું ને તો આપણા લગ્ન કદાચ થશે. વાહ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. આ 108 પેજની પત્રિકા આપને એક સુંદર કવરમાં અને બાઇન્ડિંગ થઈને મળશે કે જે આવનારા ઘણા વર્ષો સુધી આપનો સાથ આપશે અને આપના તમામ સુખ અને દુઃખમાં આ જન્મ પત્રિકા સહભાગી બનશે. અને હા, ભાગ્યોદય કરશે એ વાત તો ચોક્કસ. તો જોયું ને કઈ રીતે અથશ્રી જે જન્મ પત્રિકા છે એ તમારી સમસ્યાઓનું સમાધાન લાવે છે. ફરીથી કહું છું, એ તમારી તમામ સમસ્યાઓનું એક જ સમાધાન, અને સમાધાન એટલે અથશ્રી જન્મ પત્રિકા. જો આપ પણ આ જન્મ પત્રિકા બનાવડાવવા માંગતા હો તો નીચે નંબર આપ્યો છે એના પર કોન્ટેક્ટ કરી શકો, અથવા તો અહીંયા જે બારકોડ આપ્યો છે એને સ્કેન કરીને પેમેન્ટ કરીને એ પેમેન્ટની જે રસીદ છે એ અહીંયા આપેલા WhatsApp નંબર ઉપર મોકલી આપો. જ્યોતિષ કાર્યાલય દ્વારા જ તમારો સંપર્ક કરવામાં આવશે. અને પછી જુઓ, થોડા જ દિવસોમાં અથશ્રી જન્મ પત્રિકા આપના ઘરના દરવાજા સુધી પહોંચી જશે. અને તમારા હાથમાં જન્મ પત્રિકા આવી એટલે સમજી લો કે તમારી તમામ સમસ્યાઓનું સમાધાન તરત જ આવી ગયું. તો વેદ શાસ્ત્ર જ્યોતિષ કાર્યાલય દ્વારા એની ટીમ દ્વારા ઘણું બધું સંશોધન કરીને, વૈદિક પદ્ધતિને અનુસરીને, ખૂબ બધી મહેનત કરીને આ અથશ્રી જન્મ પત્રિકા બનાવવામાં આવી છે. તો આ અથશ્રી જન્મ પત્રિકા જેમના માર્ગદર્શન હેઠળ, જેમના નેજા હેઠળ બની છે એવા શાસ્ત્રી શ્રી એટલે કે જ્યોતિષાચાર્ય કાર્તિકભાઈ રાવલ સાથે આપણે વાતચીત કરીશું અને કેટલાક પ્રશ્નોના જવાબ એમની પાસેથી મેળવીશું. તો કાર્તિકભાઈ, સૌપ્રથમ તો એ જણાવો કે અથશ્રી જન્મ પત્રિકાનો કોન્સેપ્ટ શું છે?
અથશ્રી જન્મ પત્રિકાનો કોન્સેપ્ટ એવો છે કે એની અંદર તમામ વસ્તુ જ્યોતિષને લાગતી એની અંદર આવરી રહેવાનું છે. જેમ કે વૈદિક ગણિત છે, લાલ કિતાબ છે, બાયોરિધમ છે, ન્યુમરોલોજી છે, નક્ષત્ર પ્રિડિક્શન છે, સ્ટોન થેરાપી છે, યોગ કોમ્યુનિકેશન છે, જનરલ પ્રિડિક્શન છે. આ બધી જ વસ્તુ તમામ વસ્તુ આ અથશ્રી જન્મ પત્રિકાની અંદર આપણે આવરી લેવામાં આવી છે. જન્મ કુંડળીમાં કાર્તિકભાઈ 12 ભાવ હોય છે અને આ ભાવનું જે મહત્વ છે એ શું હોય છે જન્મ કુંડળીમાં? 12 ભાવોની વાત એવી છે કે માણસનો જન્મ થાય છે એ પ્રથમ જન્મ લગ્ન કહેવામાં આવે છે. બીજો ધન ભાવ છે, ત્રીજો સહસ ભાવ છે, ચોથો જે શુભ ભાવ છે, પાંચમો જે વિદ્યા સંતાન છે, છઠ્ઠો રોગ શત્રુ છે, સાતમું જે છે એ દાંપત્ય જીવન છે, પત્નીનું સ્થાન છે, અને આઠમું છે ને એ આયુષ્યનું સ્થાન છે. જન્મથી મૃત્યુ સુધીના 8 ભાવો તો આવી ગયા. એ પછી જે 9મું આપણું પોતાનું ભાગ્ય. જો મનુષ્યના જીવનમાં પોતાનો ભાગ્યોદય થાય તો એ તમામ વસ્તુ કરી શકતું હોય છે. એટલે કુંડલીનું 9મો ભાવ એ આપણા માટે સૌથી શ્રેષ્ઠ હોય છે. જે મનુષ્યની કે જે જાતકની કુંડલીમાં 9મો ભાવ સ્વતંત્ર સારું ફળ આપતો હોય છે એનો 100% ભાગ્ય થતું હોય છે. તો જ્યારે ઘણા લોકોનો ભાગ્યોદય નથી થતો, વેપારની અંદર પ્રગતિ નથી થતી, નોકરીની અંદર શાંતિ નથી મળતી, યશ વિજય કીર્તિ લાભ નથી મળતી, તો એની પાછળનું કારણ છે ક્યાંક ને ક્યાંક આપણું ભાગ્ય ક્યાંક અટકાયેલું છે. તો આ જે અથશ્રી જન્મ પત્રિકા છે એમાં એક ભાગ્યલક્ષ્મી નામનું આપણે એક બોક્સ આપવામાં આવ્યું છે કે જેની એ પૂજા ને અર્ચના કરે તો એનાથી એના જીવનનો ભાગ્યોદય થાય. તો ભાગ્યોદય મનુષ્ય કેવી રીતે કરી શકે? તો 1 નંબર છે પોતાના સત્કર્મ દ્વારા એ પોતે પોતાનો ભાગ્યોદય કરી શકે છે. બીજા નંબરની અંદર દસમ ભાવ છે કર્મ ભુવન છે આપણું. જો આપણે સારા કર્મ કરીએ તો સારા કર્મની દ્વારા પણ આપણો ભાગ્યોદય થઈ શકતો હોય છે. ત્રીજા નંબરની અંદર કે કોકનો સાથ અને સહકાર મળી જાય તો પણ આપણે 11મા ભાવથી સાથ અને સહકાર કોકનો પ્રાપ્ત કરી અને આપણે આપણા જીવનનો ભાગ્યોદય કરી શકતો હોય છે. અને છેલ્લા નંબરમાં એવું આવે છે કે 12મું વ્યયસ્થાન. એટલે આપણે આપણા જે પણ ખર્ચા છે એ ખર્ચાને પણ કંટ્રોલમાં કરી અને આપણો ભાગ્યોદય કરી શકતા હોઈએ છીએ. તો આજ સાથે આપણે ભાગ્યલક્ષ્મી બોક્સની અંદર એવી તમામ વસ્તુ અથશ્રી જન્મ પત્રિકા દ્વારા આપવામાં આવે છે કે જે તમારું સારું ફ્યુચર બની શકે, તમારા ભાગ્યની પ્રગતિ થાય. એ જ આ જન્માક્ષરની સૌથી મોટી વિશેષતા છે. કાર્તિકભાઈ જણાવશો કે અથશ્રી જન્મ પત્રિકા કુંડળી એની વિશેષતાઓ શું છે? અથશ્રી જન્મ પત્રિકાની વિશેષતા છે એની અંદર તમામ બધી જ વસ્તુને આપણે આવરી લેવામાં આવી છે. અને જે કોઈ પણ જાતક, જે કોઈ પણ મનુષ્ય આ જન્મ કુંડલી બનાવે છે એના જીવનમાં આવતી તમામ પ્રકારની, કદાચ એને વૈદિક જ્યોતિષની રીતે જોવું હોય તો આપણે કુંડલી પ્રમાણે જોઈ શકીએ છીએ, લાલ કિતાબ દ્વારા જોવું હોય તો પણ જોઈ શકીએ છીએ, યોગીની વિશ્વોત્તરી દશા, અષ્ટોત્તરી દશા, મહાદશા દ્વારા પણ એને જોવું હોય તો એ જોઈ શકીએ છીએ. એમાં સ્ટોન થેરાપી, સ્ટોનની પણ દશાઓ એની અંદર આપવામાં આવેલી છે. એનું જે કાંઈ પણ ફ્યુચરમાં એને જે કાંઈ પણ વસ્તુની જરૂર હોય છે એ તમામ જોઈતી પૂરતી માહિતી આ 108 પેજની જન્મ પત્રિકાની અંદર તમામ વસ્તુને આપણે વેદશાસ્ત્ર જ્યોતિષ કાર્યાલયની ટીમ દ્વારા આ તમામ વસ્તુ આની અંદર આવરી લેવામાં આવેલી છે. કાર્તિકભાઈ, અથશ્રી જન્મ પત્રિકા સાથે એક ભાગ્યલક્ષ્મી બોક્સ પણ પ્રાપ્ત થાય છે. તો આ બોક્સમાં કઈ વસ્તુ આપવામાં આવી છે, કયા યંત્રો વગેરે જે આપ જણાવશો? આ ભાગ્યલક્ષ્મી બોક્સની અંદર એવું છે કે સૌથી પહેલા કે માણસનો જે રાશિની અંદર જન્મ થયો છે એ રાશિના કયા દેવ છે, એ દેવની પૂજા કરે તો એ દેવનું એને સારામાં સારું ફળ મળતું હોય છે. તો આ ભાગ્યલક્ષ્મી બોક્સની અંદર એ દેવનો ફોટો આપવામાં આવે છે. એ ફોટાની નિત્ય જો પૂજા અર્ચના કરે તો એને એક સારું ફિલિંગ, સારી સુખની પ્રાપ્તિ થતી હોય છે. એનો કયો મૂળાંક છે, કયો ભાગ્યાંક છે, એ મૂળાંક અને ભાગ્યાંકના પણ સિક્કા ત્યાં આગળ આપવામાં આવતા હોય છે. હરેક મનુષ્યના જીવનમાં શનિની પનોતી આવતી હોય ત્યારે એની ચઢાવ અને ઉતાર થતો હોય છે. તો વેદશાસ્ત્ર જ્યોતિષ કાર્યાલય દ્વારા અત્યારથી જ આ ભાગ્યલક્ષ્મી બોક્સની અંદર શનિનું સિદ્ધ શનિ યંત્ર પણ તમને આપવામાં આવે છે. એની પાછળ કાર્યસિદ્ધિ યંત્ર પણ પૂજા કરી રહ્યું છે.
જેથી કરીને જ્યારે શનિની પનોતી આવે ત્યારે તમારા દરેક કાર્યની અંદર સિદ્ધિ મળે. એટલા માટે તમારે અત્યારથી જ એ શનિને કાર્યસિદ્ધિ યંત્રની પૂજા અર્ચના તમે કરી શકો છો. એના પછી આપણે આમાં જોવા જઈએ તો તમારા શરીરની અંદર રહેલા જે ચક્ર છે એ ચક્ર બેલેન્સિંગ કરવા માટે ચક્ર બેલેન્સિંગની રાખડી પણ આપવામાં આવે છે કે જ્યારે તમે મેન્ટલી બહુ જ થાકી ગયા છો, કંટાળી ગયા છો, તો અડધો કલાક માટે ચક્ર બેલેન્સિંગની રાખડી તમારા હાથ ઉપર બાંધશો તો તમને એનું રિઝલ્ટ સારામાં સારું પ્રાપ્ત થશે અને માનસિક શાંતિની પણ તમને પ્રાપ્તિ થશે. બીજી વસ્તુ છે આની અંદર સૌથી મોટામાં મોટી વસ્તુ છે કે એક પ્યાર કાર્ડ આપવામાં આવ્યું છે. પ્યાર કાર્ડનો મીનિંગ એવું છે તમારું ફ્યુચર, લક અને ફાઇનાન્સ. આ બધી જ વસ્તુ એ કાર્ડની અંદર આવરી લેવામાં આવી છે. આ કાર્ડના પાછળના ભાગની અંદર એવું છે કે જે તમારો નક્ષત્રનો સ્વામી છે એ નક્ષત્રના સ્વામી દ્વારા એક યંત્ર નિર્માણ કરવામાં આવ્યું છે કે જે બાય બોન્ડ તમારો જે નક્ષત્રમાં જન્મ થયો છે એ નક્ષત્રનો સ્વામી, એનું નામ અને એનો જે દેવ છે એ દેવના નામ સાથેનું આ યંત્ર પાછળની સાઈડ બનાવવામાં આવેલું છે. એ જે તમારા પોકેટની અંદર કે ભાગ્યલક્ષ્મી બોક્સની અંદર રાખીને તમે એની પૂજા અર્ચના કરો તો એ તમને તમારા જીવનમાં સારું ફળ પ્રાપ્ત કરાવે. એક ગોમતી ચક્ર આપવામાં આવ્યું છે, એક કોડી આપવામાં આવી છે. આ ગોમતી ચક્ર અને કોડી એટલે કે તમારા જીવનની અંદર ફાઇનાન્શિયલ અને કોઈ પણ જાતની નેગેટિવ એનર્જી આપણી પાસે ના આવે એની માટે ગોમતી ચક્ર અને કોડી આપવામાં આવે છે. એનાથી આગળ જઈએ તો તમારા જીવનના જે કાંઈ પણ શુભ ગ્રહો છે જન્મ કુંડલીના આધારે એ ત્રણ શુભ, દરેક કુંડલીની અંદર 3 શુભ ગ્રહો હોય છે. એ 3 શુભ ગ્રહો અહીંયા આગળ આપવામાં આવે છે જેનું તમે નિત્ય યજન પૂજન કરશો તો ક્યાંક ને ક્યાંક તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. એક પેજ આપવામાં આવ્યું છે વેદશાસ્ત્ર જ્યોતિષ કાર્યાલય દ્વારા. એની અંદર જેટલા આપણા જીવનમાં જોઈતા મંત્ર છે કે જે મંત્ર કરવાથી આપણને સુખ, સમૃદ્ધિ, શાંતિ, યશ, વિજય, કીર્તિ આ બધું પ્રાપ્ત થઈ શકે એવા મંત્ર માટેની એક નાનું એક પેજ પણ તમને સાથે આપવામાં આવેલું છે. તો આવી અનેક વસ્તુ આ બોક્સની અંદર મૂકીને આપી જે આપનો ભાગ્યોદય કરશે એવું આ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભાગ્યલક્ષ્મી બોક્સ આપણા જે પણ જાતકો છે એ જાતકોના ભાગ્યોદય માટે આપણે આ ભાગ્યલક્ષ્મી બોક્સ બનાવ્યું છે. કાર્તિકભાઈ ખૂબ ખૂબ આભાર આપનો. જય શ્રી કૃષ્ણ.